બધાને જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં? તો અત્યારે આપણે આવી ગયા છે રાયપુર એરપોર્ટમાં. તો અત્યારે હું તમને બતાવું એરપોર્ટ કેવું હોય, બરોબર, ફ્લાઇટ કઈ રીતના લેન્ડિંગ થાય. હવે એરપોર્ટમાં તો કાંઈ હોય ને, પણ આપણને બધાને એવું લાગે કે એરપોર્ટમાં આવું તેવું, એવું કાંઈ હોય ને, બધું નોર્મલ જ હોય. આપણે કેવું બસ સ્ટેન્ડ હોય, રેલવે સ્ટેશન હોય, બસ એવી રીતનું જ બધું હોય. તો હું અત્યારે તમને વ્યૂ બતાવું, બહુ સારું છે અહીંનું એરપોર્ટ, બરોબર. આ છે ભાઈ બધો નીચેનો ભાગ છે. અહીંયા હોય ગેટ નંબર 1, 2, 3 એવી રીતના, બરોબર. બહુ સારું એરપોર્ટ છે નાનું, બહુ એટલું બધું ખાસ નથી મોટું. હજી લાઈન ચાલુ છે ને ભાઈ, એમાં આપણું લગેજ આવે, પછી અહીંથી લગેજ આપણું લઈને અહીંથી નીકળી જવાનું સીધા ગેટની બારોબાર. કાંઈ હોય ને ભાઈ એરપોર્ટમાં, બધા એવું કહે કે એરપોર્ટમાં આવું તેવું, કાંઈ હોય, નોર્મલ હોય, બસ સ્ટેન્ડ જેવું. તમને હમણાં બતાવું, બરોબર, ફ્લાઇટ ક્યાં છે ક્યાં નહીં, રનવે એનો કેટલો છે, બરોબર. નોર્મલ હોય એવું કાંઈ ખાસ ના હોય એરપોર્ટમાં. આપણે એરપોર્ટમાં જ કામ કરીએ છીએ અત્યારે. હા ભાઈ, જે રનવે છે ને, અહીંયા ગેટ નંબર 1 છે, આ એનો રનવે છે. બસ જાય ને એવી રીતના ફ્લાઇટ આવે, બીજું કાંઈ હોય ને, બધું નોર્મલ જ હોય. સામે છે આ ફ્લાઇટ હમણાં આવી છે સવારમાં. આ આખો રનવે છે, સામે છે ફ્લાઇટ છે. કાંઈ હોય ને, બધું નોર્મલ જ હોય આમાં. આ ઉપરનો એરિયો છે ગેટ નંબર 1 નો, હજી આ ચાલુ નથી, હજી બંધ છે. આ બધું વીઆઈપી લોકો હોય ને એના માટેનું ખાસ છે, બરોબર. કેમ કે અહીંયા આપણે ચા પીએ ને, ખાલી ચાની કિંમત 100 રૂપિયા છે. તો આપણે કેમ ભેગું કરવાનું? આ બીજી ફ્લાઇટ આવી ગઈ છે, બસ હમણાં ઉપડવાની તૈયારી છે. ધીરે ધીરે નીકળે છે હવે. પહેલાં આગળ જશે, પછી ત્યાંથી પાછું આવશે. આમાં બધું કાંઈ ન હોય, આ બધું નોર્મલ જ હોય. ફાઇનલી આવે છે પ્લેન. ચાલો બાય બાય. તો બાય બાય. એરપોર્ટમાં ફ્લાઇટ આવે ને પછી આવી રીતના બધી સિસ્ટમ હોય અહીંયા. ઓપન થઈ ગયું છે દરવાજો ફ્લાઇટનો. હવે એમાંથી માણસો બારોબાર આવશે હમણાં. એ પછી છાલીને આની અંદરથી બધા આવશે, અહીં સુધી આવશે. સુવિધા સારી છે એરપોર્ટમાં.